દેવાનું જ નહીં 10 દિવસ સુધી. શાંતિ રાખો, શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. તમારે કોઈ નથી બોલવું, હું જ બોલું છું. કાલે વાર તમારી ઉપર કોઈ આક્ષેપ જો ભાઈ સમાજ ને લેવા દો. હા એ બોલવા જો નરેશભાઈ બોલવા જો. દીપકભાઈ દીપકભાઈ તમારે બોલવાના છે. આ પૈસા જે લીધા છે ને ભાઈ એમાં હું આ પૈસા માત્ર આપડા આ બેન ને આ આંદોલન ટેકા રૂપિયા આર્થિક મદદ માટે બરોબર. આ કોઈ ફાળો, કોઈ ફંડ ફાળો, કોઈ ભેગો કરી અને હજી કઈ જરૂર પડે તો સમાજ આંદોલન છે ને આપણે અહીંયા બેઠા બેઠા ખાલી આંદોલન માં ઘણી જરૂરિયાત પડતી બરોબર. એટલે આ પૈસા આપણી બેન ને એ પ્રમાણે લાઈવ નો ચાલુ. હવે કહી દઉં આ દેવીપૂજક સમાજે જે ફનીબેને જે અત્યારે ભોગ દીધો અને પોતે મરીને જે ભોગ દઈ દીધો, આજે સમાજને એક કરતા ગયા, કોકના સમાધાન કરતા ગયા, તો ફનીબેન ને અમે એના આત્માને હૃદયથી સ્પર્શીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જેમ ઉગલવાણ ગામમાં મેં આ જ રીતે આર્થિક મદદ એક ભાઈને કરી દીધી હતી, આ ઈ જ રીતે આખો સમાજ મળી, આખો સમાજ દેવીપૂજક મળી, આખો દલિત સમાજ મળી, આખા જે 18 આલમ મળી અને જેટલું બની એટલું ને એટલું અમે આ શું આંદોલન માં તૂટી ન પડે, તમારો પરિવાર તૂટી ન પડે અને આખો સમાજ તમારી સમાજે હજી અહીંયા મદદરૂપ બે જાઓ ચા પાણી પીવા બેસી જાવ. કનુભાઈ ચા પાણી આવે બેસી જાવ. આવે છે એ બે જાઓ દાદા. હાથમાં રાખેલી છે મેં ભલામણ. જોડાઓ મિત્રો. જગાભાઈ માવો લેતો દિલીપભાઈ રાખો. રાખ રાખ, હું બંધ કરી દઉં. આવો તમે સમાધાન હાલો ભાઈ, હવે કોને વિડીયો બનાવો? હવે વિડીયો બનાવો. વચ્ચે આવી જાવ. હવે સાંભળો તમને એક મિનિટ.
કટાકટ નહીં થવાનું. પેલા સમાધાન વાળા આપો આપણે વચ્ચે પીવું પેલા સમાધાન દીપકભાઈ મોબાઈલ બીજા આપો સમાધાન માની લેજો વાહ હર્ષિભાઈ વાહ આ બધા દીપકભાઈ તમે બધા નું સમાધાન કરો કાંઈ કટાક્ષ આવી છે તો સમાજ અમે તમને ખુશી આપશે. હવે તમે એક ફોન લડો અમારા પ્રમુખ છે ભાઈ આટલા છે એ બાગડ કે જો એને આટલી ઓલી હતી અમે સામા કરી નાખ્યું હોત તો તમે બાગડ બિલો રૂપિયા ખાવા તો હવે અમારી સમાજને કોઈ પણ નહીં આપો તો હવે બધા અમે ભેગા થઈ હવે તમે રૂપિયા ખાવા ભેગા થઈ ગયા છે તો અમુક સમાજને હારી આપવી પડે. એના જે અધ્યક્ષ છે ને હોસ્પિટલના સાથી રહેજો હવે કેમ છે દેવી હા તમને મેકવામાં નહીં આવે હા તો બાતતા હતા ને તમે લેતા હતા બધા ઓ ભાઈ ચારે ચાર હતા ચારે ચાર એક થઈ ગયા છે અમારા સમાજમાં હવે કાયદેસર ચાલશે સહી કરાવવાની એસટીમાં આપીને સહી કરવાની છે સહી કરાવી દો આટલું ભલે ઓછીમાં સહી નો લીધી આરસીભાઈ ઓછીમાં સહી લીધી ઓછીમાં સહી લીધી ભાઈ લેવાની આ એક કલેક્ટર મને એક સહીમાં આપી ઓછું મને દીધા ટપાલ શાખામાં જાય ટપાલ શાખામાં આપી હવે સાંભળો બીજી વાત છે ભાઈ મહત્વની વાત કરી લેવા દો પણ ભૂલી જવું બધા આ ફરિયાદ નિવારણ અધિકારી એક શાંતાબા હોસ્પિટલમાં એક ફરિયાદ આપી આવો આ અરજી અને અમે એની સહી લઈ ગયો બીજી જિલ્લા કલેક્ટર સાહેબને આપણે આપી હમણાં તમે સહી લઈ આવજો પછી રાજ્ય મેડિકલ કાઉન્સિલ આમાં એડ્રેસ લખ્યું છે અને આપણે બાય એડી કરવી પડશે બરાબર એક એને મોકલી દો અને બીજી નેશનલ મેડિકલ કાઉન્સિલ નવી દિલ્હી છે એક એને મોકલવા આ બે એડી કરવી પડશે બરાબર અને બાકી આયા છે કલેક્ટર છે ત્યાં બધા કરે એડી નું લોકોનું કામ નથી થઈ જાય આમાં ઘટે તો ઝેરોક્ષ કરાવી એ તો કરે એડી કરવાની રહ્યું ને એનું તમે તમે એ હું કરી ધ્યાન એ મારી આનો ફોટો પાડી લે આનો ફોટો પાડી લે આનો ફોટો કોપ પાડી લ્યો ફોટો પાડી લ્યો મારી પાસે વસ્તુ રહે અને હવે તમારે રેલી કાઢવાની દેખાવ કરવાનો તમારી જવાબદારી રાજકોટની તમારી રાજકોટની આપણે છે ને તારીખ નિમી નાખીએ આજકાલમાં બરોબર છે ને પરમિશન લઈ જાણ કરી દો ખબર પડે કે કઈ તારીખ લેવામાં આવે કેમ કે અગાઉ કેવું પડશે તમે એક કામ કરો મારી વાત જો તમે સાંભળો તો એક તમે મારી વાત સાંભળતા હો આપણે બધા અહીંયા બેઠા છીએ લાઈનમાં બેસી જાય અને તમારે બધાએ આ રીતે વંદન કરી સમાજને વિનંતી કરવાની કે અમે દેવી સુખ પૂજક સમાજના આગેવાનો અમારા આ દેવી પૂજક સમાજના એક દીકરીનું આ રીતે સારવાર દરમિયાન મોટી રીતે અકાળે મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે અથવા તો કરી નાખવામાં આવ્યું છે એ બાબતે અમે ન્યાય માટે અહીંયા કલેક્ટર કચેરી અહીંયા સિવિલની સામે અમરેલી બેઠા છીએ આ બાબતે અમે આર્થિક લડાયક પણ બન્યા છીએ
સમાજે મદદરૂપ બનવા વિનંતી અને આ બાબતે ન્યાય મેળવવા માટે અમારે સમાજના સાથ જરૂર છે, જેથી અમે જે તારીખ આપીએ એ તારીખે ગુજરાત આખામાં આપણા સમાજે મામલતદાર અને કલેક્ટર કચેરી બરાબર અહીંયા બેસીને કરી નાખો. પછી દેખાઈ જાય એનો અમે પોગી જાવ તમે આમ બેસી જાવ તો લાઈનમાં બધા આવી રીતે અમે બનાવવાનો ગમે તે ભલે બેઠા આવી રીતે વિનંતી કરી ફરી આપણે નક્કી કરો અત્યવાર જો મોબાઈલમાં હાલો ટાઈમ લઈ દો કેમ કે મજા નથી ટાઈમ માંગે પરમિશન લેવી પડે, પરમિશન લઈને પછી મારી વાત સાંભળો. ફિયાસ્કો થાય ને અરે આ રેલી વગર પૂછવાય ને ટાઈમ લાગે, પરમિશનમાં ટાઈમ લાગે અને 5 દિવસની ટાઈમ તો લેવો જ પડે. ફોન કરજો પછી એમ ફોન ઉપર ડિસ્કસ કરીને પછી તારીખ નક્કી કરવાનું રાખો. આના આધારે નો નીકળે કે ના ના અલગ અલગ જ બઢિયા કઢાવવાના. કારણ કે જાહેરમાં આપણે રેલી કાઢવી છે. તમે રેલી કારોબાર તમારે હેન્ડલ કરવાનો, કાંઈ ઘટના બને તમારી માથે આગેવાનો માથે આવે એ યાદ રાખવાનું. તમારામાં પબ્લિક હાંસવાની ક્ષમતા હોય તો એને જ એને કરવાનું. અરે અમરેલી લેવાનું અમે તમારે હારે લઈ દઈએ, બરોબર છે ધીરુભાઈ. અમરેલી તો આવી ગયો, આપણે હવે બીજા જિલ્લામાં તાલુકામાં ઉપાડવાનું છે. તમારા લોકોને કઈ રીતે તમારે કામ કરતા હોય શું ખબર હોય? તમે એક દિવસમાં લઈ શકો ને તમારે 3 દિવસ થાય, સમજો છો તમે? અરે તમારી રીતે નક્કી કરો, આખા ગુજરાતમાં રહેવાનું છે. હમણાં આજુબાજુમાં હોય તો 28 મહિનો આવે, 28 મહિનો છે. 28 રાખો છે. સોમવાર આવે તમારે 28 માં કેવો વાર આવે? મંગળવાર છે. સોમવાર આવે એ બરાબર એનું કોઈ તમારે પડશે. છે ને 2 કે 3 દિવસ વધારે રખાય. એનું કારણ છે તમે 1લી તારીખ રાખવા જાઓ, 28 રાખવા જાઓ તો કઈ 6 દિવસ તમારે આનું રકાવવું છે. એક કામ કરો, કર્તવ્ય હાલો, આ ઓછીનું કર્તવ્ય હાલો ધીરુભાઈ. નજીક કરો ગમે તે કામ કરો. ધીરુભાઈ ફોન દ્વારા બધું આ ઓછીનું અહીં કરતા હોય. આ નકલ તો કઢાવતા હો ભાઈ. જાઓ કરી જાઓ. હાલો હું નીકળી કરો. 26 પરમારભાઈ ચેમ્બરમાં વ્યા જાઓ ફરિયાદની વાત ત્યાં તમારો તમે અહીં હાલો કરા, અહીં હાલો હાલો ધીરુભાઈ હાલો એક કામ બતાવતા આવ્યા. અમે કનુભાઈ ભાઈ તમે છે ને આ ભાઈ દઈ દેવી આ ચાલુ PDF હો ગઈ. PDF હો ગઈ. કીધા વગર ભાઈના કોઈનો નંબર લેતા જાઓ. તમારી પાસે 2-3 દિવસ હવે એને ફોન કરીને આવેદનની કોપી આપો એમ કહેવાનું. 27 તારીખ નરેશભાઈ નરેશભાઈ હાલો તમે જાતા હો જાઓ, એમાં ત્યાં કાંઈ ન હોય. પાછા પૂરું કરવું છે હવે? તમે ચારે બોલાવે અને ઓલા કોડીનાર વાળા કઈ ગયા? પ્રતાપભાઈ વી ગયા? કોડીનાર વાળા વી ગયા? આ બાજુ બે, આ બાજુ કોડીનાર વાળા છે. ફોન કરું ફોન કરું. પ્રેમમાં નથી આવતા. 27 તારીખ ને શુક્રવાર આવે ને, 27 તારીખ શુક્રવારે આપણે રાજકોટ થી રેલી, પછી છે તે વખતે જ્યાં તમને હારી લાગે ત્યાં ભનુબેન ને ન્યાય મળે એ બાબતની રેલી આપણે કાઢવાની છે.
સીધા હવે મોબાઈલમાં એક મિનિટ ઉભા રહો, મને રહી જાવ જો વચ્ચે બધા મોબાઈલ કાઢજો ભાઈ ભાવ સાચો હોય તો બધા મોબાઈલ કાઢી નાખજો. જય માતાજી મિત્રો, આજે ભનુબેનને ન્યાય દેવડાવવા માટે આપણે સિવિલ હોસ્પિટલે જ્યારે બધાય આખો દેવી પૂજક સમાજ ને અન્ય સમાજ બધા એકત્ર થયા હોય તો આ મામલામાં આપણે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, પછી ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર આપ્યું અને આગામી તારીખ 27 ને શુક્રવારે આપણે ઓલ ગુજરાતમાં આ ભનીબેનને ન્યાય મળે એ બાબતના આવેદનપત્ર આપણે જિલ્લાવાર તાલુકાવાર આવેદનપત્ર આપવાના છે. તો બધાએ જાગૃત યુવાનોને તૈયાર કરી અને પરમિશન લઈ અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આપણે ગામે ગામ અને તાલુકાવાર આપણે આ રેલીનું આયોજન કરજો અને આવેદનપત્ર આપજો, જેથી ભનીબેન જે અત્યારે મૃત્યુ પામ્યા છે એને ન્યાય મળે અને એ પરિવારને સાંત્વના મળે. બરાબર, બે શબ્દ અમારા કનુભાઈ દાણોદિયા બોલશે. સ્ટાર્ટિંગ તો સાવરકુંડલામાંથી હું જ પેલા કરી. વાહ ભાઈ વાહ. પછી તાલુકા વાય બધા યુવાનો જાગૃત બની અને એક નેક બની અને આયોજન પત્રક આપજો. આ ભનીબેનને ન્યાય મળે એવો પ્રયત્ન કરજો બધા. કારણ કે જે ભનીબેને અત્યારે મરીને પણ સમાજને એક કરતા ગયા છે, કોઈ દુશ્મનાવટ એને ખતમ કરતા ગયા છે, એ બાબતનો ભનીબેનને જે મરીને આ આહુતિ દીધી છે, સમાજને એક કર્યો છે, તો આપણી ક્યાંક ને ક્યાંક ફરજ બને કે ભનીબેનને ન્યાય દેવા માટે આપણે સમાજને બધાને એકત્ર થવું પડે અને પોતપોતાના દુશ્મનાવટ ભૂલી આ બેનને ન્યાય અપાવવો પડે. અને 27 તારીખે રાજકોટની અંદર આપણે આયોજન કરી રહ્યા છીએ આ ભણીબેનના ન્યાય અધિકાર માટે. તો તમામ મિત્રોને બધાને કહું છું કે રાજકોટ વાસી આજુબાજુના જે કોઈ રહેણાંક વ્યક્તિ છે તાલુકા લેવલ એ તમામને કહેવામાં આવે છે, ગ્રામ્ય લેવલના વ્યક્તિ હોય કે 27 તારીખે ટાઈમ અમે આપી દેવું. 27 તારીખે રેલી કાઢવાની છે તો 27 તારીખે રાજકોટની અંદર બધાને આવવાનું છે. કલેક્ટર સાહેબની શ્રી આપણે આવેદનપત્ર આપવાનું છે. તો તમામ મિત્રોને કહું છું કે બધાને હાજરી આપવાની છે રાજકોટમાં. અને જ્યાં પણ તમે આવેદન પત્ર આપો, જે કઈ કરો, કાયદોનો વ્યવસ્થા જાળવીને રાખજો. આ વસ્તુ ન કરજો. કોઈ જાતનું નુકસાન આપણે ન્યાય જોતો છે અને ન્યાયથી જ આપણે હાલવાનું છે. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી. બરોબર. લાલજીભાઈ મારે બોલશે. લાલજીભાઈ વાઘેલા બોલવું પડે. 27/2/2024 ના રોજ અમે સાવરકુંડલામાંથી સ્ટાર્ટ અમે પહેલા રેલી કાઢશું નગરપાલિકાથી મામલતદાર સુધી અને અમે સાવરકુંડલા તાલુકામાં તમામને દેવી પૂજક સમાજને હાજરી આપવા નમ્ર વિનંતી. સાવરકુંડલાના નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય, કનુભાઈ અને ભાઈ જ્યારે કે તમારે ત્યારે હાજર થઈ જવાનું છે. જય માતાજી. જય માતાજી. હવે અહીંયા આ લોકો કેટલા બેહવાના છે અત્યારે? કાકા સમજો. જય માતાજી ભાઈ. એટલે અહીંયા આ લોકો બધા